જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દળ વિવાદમાં આવ્યું છે। અધિકારી ભેદભાવ કરી પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપો થયા। અધિકારી નિયમ અનુસાર જ કામગીરી કરી હોવાનો વળતો જવાબ મળ્યો છે। જામનગરના હોમગાર્ડ્સ દળમાં અધિકારી દ્વારા હોમગાર્ડ કચેરીના સિનિયર ક્લાર્ક કમાન્ડન્ટ કમલેશ ગઢિયાને ફરજ મોકૂફ કરવામાં આવ્યો, જેને લઈને કર્મચારીએ પોલીસને અરજી કરી અને અધિકારીએ નિયમ વિરુદ્ધ સસ્પેન્ડ કર્યા હોવાનો આક્ષેપ થયો છે। તો ભેદભાવ પણ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી। સાથે સરકારી વાહનો પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરીને સરકારે બિલ બનાવવામાં આવતા હોવાનો અને પોતાના જાણીતાઓને સારા સ્થળે નોકરી આપી તેમજ ફરજ પર ન આવે તો પણ હાજરી પુરાતી હોવાની ફરિયાદ કરી, જેને લઈને સીટીએ ડિવિઝન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હું સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો। મારી 19/10/2024થી ફરજ બંધ કરેલ છે અને 1/1/11થી મારી બદલી સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે અને હાલમાં મારી ફરજ બંધ છે। મેં મારા કમાન્ડન્ટ શ્રી સરવૈયા સાહેબ વિરુદ્ધ ફરિયાદ લખાવી છે અને અરજી કરી છે કે મારી ઉપર ખોટો આરોપ આપ્યો છે। ખોટો આરોપમાં એવું છે કે એ લોકોએ મને એમ કીધું છે કે તમે કે હોમગાર્ડની ખોટી હાજરી ચડાવી અને પૈસા કમાવું છું, એમાંથી એ મેં કર્યું નથી, મેં સાબિત કરી દીધું છે। આ મામલે હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ પોતાના પરના તમામ આરોપોને ફગાવ્યા છે અને સસ્પેન્ડ કરેલો જવાનની ખોટી હાજરી પૂરી હોવાની તથા સરકારી રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરજ મોકૂફ કર્યા હોવાનું જણાવ્યું છે। બધા ડોક્યુમેન્ટો ભેગા કરી અને આ ભાઈને કારણદર્શક નોટિસ આપી છે અને દળમાંથી શા માટે બરતરફ ન કરવા એનો ખુલાસો પૂછેલ છે, જેમાંથી બચવા માટે થઈને આ ભાઈએ મારા વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળી અરજીઓ કરી છે, મારા દળને બદનામ કર્યું છે। હોમગાર્ડના અધિકારી અને કર્મચારી દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે। આ મામલે હાલ તો તપાસ ચાલી રહી છે, ત્યારે પોલીસ તપાસ બાદ જ આ મામલે સાચી હકીકત સામે આવશે કે સમગ્ર કેસમાં થયું શું હતું। પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને તપાસ પછી એ વિગતો તથ્ય જે છે તે સામે આવશે અને ત્યાર પછી પોલીસ આગળની કાર્યવાહીને આગળ વધારશે। પણ અધિકારીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે હવે જોવાનું એ છે કે પોલીસની કાર્યવાહીમાં તથ્ય સામે શું આવે છે। સિટી પોલીસ દ્વારા હાલ તો તપાસને આગળ વધારવામાં આવી છે અને પોલીસની તપાસ બાદ જે સાચી હકીકત છે તે સામે આવશે।